સમાચાર સામે આવી રહ્યા છે। મહત્વપૂર્ણ સમાચાર। પાટણમાં નકલી ઘી બાદ હવે નકલી તેલનું ગોડાઉન ઝડપાયું, જેમાં સિદ્ધપુર જીઆઈડીસીમાં આવેલા ગોડાઉનમાં નકલી તેલનું ઉત્પાદન થતું હતું। તો બાતમી મળતાની સાથે એસઓજી અને ફૂડ વિભાગે જીઆઈડીસીમાં સંયુક્ત રેડ કરી હતી। તો જીઆઈડીસીના 133, 134 અને 135 નંબરના ગોડાઉનમાં મોટી રેડ કરવામાં આવી। રેડ દરમિયાન શંકાસ્પદ તેલનો મોટો જથ્થો ઝડપાયો છે। સમગ્ર મુદ્દામાલ જપ્ત કરવામાં આવ્યો છે। ભરત રમેશભાઈ મોદી વેચી રહ્યો હતો ભેળસેળવાળું તેલ, જેમાં એસઓજી અને ફૂડ વિભાગની રેડમાં તેલની 4 ટેન્ક મળી આવી છે। વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાયા છે। જી, શું છે વિગત? ચોક્કસ જો વાત કરીએ તો પાટણ જિલ્લાની અંદર દિન પ્રતિદિન બનાવટી અને ભેળસેળયુક્ત ખોરાકનો જથ્થાઓનો કારોબાર છે તે ધમધમી રહ્યો છે। કારણ કે થોડા સમય પહેલા નકલી પનીર, નકલી ઘી, ત્યારબાદ નકલી જીરું પકડાયું અને નકલી ઘી પણ પકડાયું। ત્યારબાદ હવે આ નકલી તેલ પકડાયું છે। એટલે કે વાત કરીએ તો સિદ્ધપુર જીઆઈડીસી ની અંદર થોડા સમય અગાઉ નકલી ઘી જે પકડાયું હતું, ત્યારબાદ હવે ફરી એકવાર નકલી તેલની મોટી ફેક્ટરી ઝડપી પાડવામાં આવી છે અને એસઓજીને તેમાં મોટી સફળતા મળી છે। જો કે સમગ્ર હકીકત એવી છે કે પાટણ જિલ્લા એસઓજી ટીમને બાતમી મળી હતી કે સિદ્ધપુરની જે જીઆઈડીસી આવેલી છે, જીઆઈડીસીની અંદર પ્લોટ નંબર 133, 134 અને 135 નંબરના આ ફેક્ટરીની અંદર જેનું નામ છે મેટ્રો ઓઇલ મિલ, તેની અંદર નકલી તેલ બનાવવામાં આવી રહ્યું છે। જે બાતમીના આધારે એસઓજીની ટીમે રેડ પાડી હતી અને આ જીઆઈડીસી ની અંદર મેટ્રો ઓઇલ મિલ છે, તેના ભરત રમેશભાઈ મોદી નામનો વ્યક્તિ છે, જે વ્યક્તિ દ્વારા ભેળસેળયુક્ત તેલ બનાવી અને તેને વેચાણ કરવામાં આવતું હતું। જેની અંદર એસઓજીએ રેડ પાડી હતી। ત્યારે રેડ દરમિયાન આ ફેક્ટરીની અંદર 4 જેટલી ટેન્કો બનાવેલી હતી। આ ટેન્કોની અંદર લગભગ 10,500 લીટર જેટલો તેલનો જથ્થો મળી આવ્યો હતો, તેમજ અન્ય નાના મોટા તેલના 5 લીટરના 10 લીટરના ડબ્બાઓ સહિત મુદ્દામાલ અંદાજે 20,31,650 નો મુદ્દામાલ મળી આવ્યો હતો અને તે મુદ્દામાલને એસઓજી દ્વારા સીઝ કરવામાં આવ્યો હતો। જો કે આ સમગ્ર ઘટનાને લઈને એસઓજી દ્વારા તાત્કાલિક એફએસએલ ને પણ બોલાવી લેવામાં આવી હતી અને એફએસએલ અને ફૂડ વિભાગ પણ આવી પહોંચ્યો હતો અને ફૂડ વિભાગ દ્વારા તમામ જથ્થો જે હતો તેને સીલ કરી અને તેના સેમ્પલો લેવામાં આવ્યા હતા અને આ તેલના જે સેમ્પલ છે તેને એફએસએલ માટે મોકલી આપવામાં આવ્યા છે। જો કે આ સમગ્ર કામગીરી છે તે ગત રોજ મોડી રાત સુધી એટલે કે આજે વહેલી સવાર સુધી આ કામગીરી ચાલી હતી અને સવાર બાદ ફરિયાદ નોંધાવવામાં આવી છે। ત્યારે આ જીઆઈડીસી ની અંદર જ્યાં ગોડાઉન ઝડપાયું છે તેની અંદર નકલી તેલનો જથ્થો મોટા પાયે ઝડપાતા સમગ્ર તાલુકા અને જિલ્લાની અંદર ચકચાર મચી જવા પામી છે। કારણ કે પાટણ જિલ્લાની અંદર એક પછી એક આવા નકલી કારોબારો પકડાઈ રહ્યા છે, તેને લઈને સમગ્ર પોલીસ બેડામાં અને ફૂડ વિભાગમાં પણ મોટી કાર્યવાહી થઈ હોય તેવા જોવા મળી રહ્યું છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો બાતમી મળતાની સાથે જ એસઓજીની ટીમ દ્વારા સંયુક્ત રેડ કરવામાં આવી હતી, જેમાં ગોડાઉનમાંથી નકલી તેલ ઝડપાયો છે, તેલનો મોટો જથ્થો ઝડપાયો છે। સમગ્ર મામલે તપાસનો ધમધમાટ યથાવત રખાયો।